ભાજપની છત્રછાયા નીચે ભ્રષ્ટાચાર કરીને પહોંચાડ્યો છે. ચોર અધિકારી અને ભાજપ છે આ સરકારમાં બેઠેલા. તમે લોકો ચોર છો અને અમે સાવકાર છીએ. તમારી તેવડ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે અને આ પોલીસની તાકાત અમને બે-પાંચ દી જેલમાં તોફાન કરીએ, મારીએ, તૂટીએ તો બે-પાંચ દી જેલમાં રાખી શકે. અમે બળાત્કારી કે અમે લૂંટણિયા નથી કે અમને જાજા જેલમાં રાખી શકે. આ પોલીસની તાકાત 4 લાઠીઓ મારવાથી વધારે નથી. આ લોકશાહી છે. એટલે જરાય પણ ભાજપના ટટ્ટુ બન્યા તો જોવા જેવી થશે. આ લખી લેજો. તમારી તાકાત અમે તમને ગણાવી દીધી. કરપ્ટ લોકો, નાલાયક લોકોની તાકાત અમે તમારી પોલીસની લાઠી સિવાય તમારી કોઈ તાકાત નથી. આ ભાજપિયાઓ આ મોકલા જેલમાં તમને મોકલશે. અધિકારીઓ તરીકે તમે ખાસ આ નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. આ ભાજપિયાઓ એને નોટિસો દેવડાવે છે અને પછી ત્યાં નોટિસ પાછું ખેંચાવાના, મતના સોદા કરાવવાના તમે નોટિસ આપો છો. તમારી લાલાયકીનો કોઈ હદ છે કે નથી? તમારા કરપ્શન આટલું થઈને ગોઠણીએ પડી ગયા છો. તો અમારા પરસેવાના પગાર લ્યો છો અને ગોઠણીએ ભાજપને પડી ગયા છો. શરમ છે કઈ કે નહીં? આખી જિંદગી તમારા કરપ્શન, તમારો પગાર આ લોકોએ ભોગવ્યો છે. હવે મહેરબાની કરો, આખું કોર્પોરેશનની વાત કરું છું, કોર્પોરેશનના હરેક અધિકારીની વાત કરું છું. ટીઆરપી કાંડ તમે કહીહાગરા બીજેપીના હતા એટલે ટીઆરપી કાંડ જેવા કાંડો થાય છે. હવે તમે કેવી સુધરશો ને એ અમને કહો. નાના માણસોને નોટિસ દેવાનું બંધ કરો. મકાન જેના છે એને વૈકલ્પિક નો આપો ત્યાં લગી. અને તોડતા તો નથી જ, તો તમારી તેવડ નથી. મોત આટલું થઈને ગલગોટિયા ખાઈ દે પણ દબાવીને, અને દબાવવાનું કામ તમે કરો છો એ બંધ કરજો. મારા ખુદના 25,000 રૂપિયા નીકળ્યા.